ડભોઈના ભિલોડિયા ગામે 2 દિવસ પૂર્વે એક મગરે યુવકને શિકાર બનાવ્યો હતો, ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી પાંજરું મૂક્યું હતું અને 12 ફૂટના મહાકાય મગરને પકડી પાડ્યો છે। આ મગરને પકડી તેને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે ઓરસંગ નદીમાં 2 દિવસ પૂર્વે મનોજભાઈ રામાભાઈ નામના યુવકને મગર ખેંચી જતા મોત નીપજવાની દુર્ઘટના બની હતી। ઘટનાને પગલે વન વિભાગના આરએફઓ પ્રજાપતિ, ફોરેસ્ટર હંસાબેન તેમજ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા સહિતની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવ્યું હતું। વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશને ડભોઈના ઇતિહાસનો સૌથી મોટો ગણાતો 12 ફૂટ લાંબો અને અંદાજે 450 કિલો વજનનો મગર ઝડપી પાડી સફળતા મેળવી છે। મગર સ્વસ્થ હોવાનું જણાતા તેને રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ હાલ મગરના પ્રજનનનો સમય હોવાથી નદી કિનારે સાવચેતી રાખવા અને લોકોમાં જાગૃતિ લાવવા પણ અપીલ કરવામાં આવી છે।